વિભાગ પોતાના ફાયદા માટે સાગબારા અને ઉમરપાડાના આદિવાસી ખેડૂતોને ઝઘડાવી રહ્યું છે। સાંસદ મનસુખ વસાવાએ કર્યા છે ફરી ગંભીર આરોપ। નર્મદાના સાગબારા અને સુરતના ઉમરપાડાની જંગલની જમીનો વિવાદ વકરી રહ્યો છે। સાંસદ મનસુખ વસાવાએ સણસણતો આરોપ લગાવ્યો કે વન વિભાગના ડીએફઓ અને એસઈએફ આદિવાસીઓને લડાવી રહ્યા છે। ઉમરપાડાના સરપંચોને લાખો રૂપિયાની લાલચ આપીને વન વિભાગ સાગબારાના ખેડૂતોની વિરોધમાં ઊભા કર્યાનો પણ દાવો કર્યો। સાંસદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે વિરોધના મૂળમાં વન વિભાગ જ છે। કે કેટલાક ફોરેસ્ટના લોકોએ ખાસ કરીને ત્યાંનો ડીએફઓ અને એસીએફ આ લોકોએ આમાં આ 400-500 એકર જમીન છે એમાં પ્લાન્ટેશન કરવું એટલે એમાં લાખો રૂપિયા એમને મળે। તો એ ઉદ્દેશ્ય સાથે કોઈ પણ રીતે આ જમીન છોડાવી છે। એટલે આ જમીન છોડાવવા માટે સાગબારાના લોકો પાસે છોડાવવા માટે એને ઉમરપાડાના લોકોને પટાવી ફોસલાવી અને સાગબારાના લોકોના વિરોધમાં ઊભા કર્યા છે। જોકે સાથે જ સાંસદે એ પણ ખાતરી આપી છે કે સીએમને મળીને ચર્ચા કરી છે, આ વિવાદનો સુખદ નિકાલ આવશે તેવી ખાતરી અપાઈ છે। થઈને આદિવાસીનો ઝઘડો કરવાનો જે નેતા કરે છે એ ખુલ્લો પડવું જોઈએ। અમારા આદિવાસી નેતા જે કંઈ હોય તે અમારા સમર્થનમાં આવવું જોઈએ। સાંસદ મનસુખ વસાવાએ તમામ આદિવાસી નેતાઓને અપીલ કરી કે લોકોને સમજાવીને વિરોધનો અંત આવે અને આ વિવાદનો ન્યાયપૂર્ણ ઉકેલ લાવવામાં આવે।